અમદાવાદમાં યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી કરનાર સામે તપાસ થશે। ઇન્કમટેક્સ વિભાગે બ્લેકમાં ટિકિટનું વેચાણ કરનાર સામે તપાસ હાથ ધરી છે। ઓનલાઈન વેચાણ થયેલી ટિકિટને ઊંચા ભાવે ફરી વેચવામાં આવતી હોવાની ફરિયાદો મળી હતી। મહત્વનું છે કે આગામી 25 અને 26 જાન્યુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાશે, જેના માટે ગત 16 નવેમ્બરથી ટિકિટનું ઓનલાઈન વેચાણ શરૂ થયું હતું। વિગતો સાથે સંવાદદાતા અનિતા જોડાઈ ગયા છે। અનિતા, કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી થઈ રહી હોવાનું ધ્યાને આવતા તપાસ હાથ ધરાશે, શું વિગતો? જી, ખાસ તો જે પ્રકારે કોલ્ડપ્લે અને ટિકિટ બ્લેકમાં વેચવાનો જે સમગ્ર મામલો સામે આવતા ઇન્કમટેક્સ વિભાગની તપાસ તેજ કરવામાં આવી છે। ખાસ તો 25 અને 26 જાન્યુઆરીના રોજ જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જે કોલ્ડપ્લે કોન્સેપ્ટ યોજાવાનો છે, તેને લઈને ઓનલાઈન ટિકિટો જે માર્કેટમાં વેચવામાં આવી હતી, પરંતુ આ ઓનલાઈન ટિકિટો અત્યારે હાલ ઊંચે ભાવે વેચાતી હોવાની માહિતી ઇન્કમટેક્સ વિભાગને મળતા ઇન્કમટેક્સ વિભાગની ટીમે ખાંગીરાએ હાલ તો તપાસ શરૂ કરી છે। કારણ કે જે પ્રકારે 25 અને 26 જાન્યુઆરીના રોજ જે કોલ્ડપ્લે જે છે તે મ્યુઝિક કોન્સેપ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી 16 નવેમ્બરથી આજે બુક માય શોમાં ઓનલાઈન ટિકિટનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ આજે આ ટિકિટના ભાવ આ કોન્સેપ્ટને લઈને 2500 થી હતા ભાવ શરૂ થયા હતા અને ત્યારબાદ અનેક જે ટિકિટો છે 2 લાખથી પણ વધુ વેચાઈ ગઈ હતી, પરંતુ આ ટિકિટો હવે ફરી એક વખત બ્લેકમાં વેચાઈ રહી હોવાની માહિતી મળી હતી અને ટિકિટો અને સાથે જ તારીખો જે દરમિયાન જે શહેરી અને જે હોટલો જે છે તેમાં સંચાલકોએ પણ રૂમના ભાવ વધારી દીધા હોવાનું પણ સામે આવ્યું છે। આ બંને માહિતી ઇન્કમટેક્સ વિભાગને મળતા હાલ તો ઇન્કમટેક્સ વિભાગે જે હોટલના સંચાલકોએ જે આ પ્રકારે ભાવ વધારી દીધા હશે તો તેઓની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે અને બ્લેકમાં ટિકિટ વેચનાર લોકો વિરુદ્ધ ગુનાહિત કૃત્યને લઈને ગુનો નોંધવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જી બિલકુલ અનિતા, આભાર જાણકારી માટે।